V9 ન્યૂઝ ધારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીએ સમાચારને તો મળતી માહિતી મુજબ અમરેલી ગિરધર નગરમાં સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયાના દાવાનો વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો। જાથાએ કુલ 1256મો પર્દાફાશ કર્યો। જાથાના જયંત પંડ્યાની આગેવાનીમાં શિવલિંગ નીકળવાના ભૂઈના ષડયંત્રનો પર્દાફાશ કર્યો। ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે અમરેલી સિટી પોલીસ સ્ટેશન અને તાલુકા પોલીસ સ્ટેશનની મદદથી લાઠી રોડ ઉપર ગિરધર નગર વિસ્તારમાં સરકારી જમીનમાં સ્વયંભૂ શિવલિંગ નીકળવાની ઘટના તારીખ 3 સપ્ટેમ્બરના રોજ બની હતી, જે આખું બોગસ વાહિયાત અને ષડયંત્ર કરવામાં આવ્યું હોવાનું વિજ્ઞાન જાથા દ્વારા આજે ઉઘાડું કરવામાં આવ્યું હતું। ગિરધર નગરમાં રહેતા ભૂઈ માલતીબેન અરજણભાઈ ભુવાએ સમગ્ર મામલો બનાવટી અને પૂર્વ આયોજિત હતું તેવી કબૂલાત આપી હતી। સમગ્ર મામલે લોકોને માફીપત્ર અને કબૂલાતનામું તથા સમગ્ર પ્રકરણ તૂટ હોવાની જાહેરાત કરી દીધી હતી અને ભૂઈ માંગ ત્યારે જ 2 વાર રડી પડ્યા હતા। જિલ્લા પોલીસ વડાએ જાથાને મહિલા પોલીસ કર્મીઓ સહિત 15 પોલીસનો સ્ટાફ ફાળવી દીધો હતો। વિજ્ઞાન જાથાનો 1256મો સફળ પર્દાફાશ થયો હતો। જાથાના ચેરમેન જયંત પંડ્યા વડપણ હેઠળ એડવોકેટ ભાવનાબેન વાઘેલા, ભાનુબેન ગોહિલ, રોમિત રાજદેવ, ગુલાબસિંહ ચૌહાણ, અંકલેશ ગોહિલ, ગૌરાંગ સોઢા, રાજુભાઈ યાદવ સહિત આ પર્દાફાશમાં જોડાયા હતા। રિપોર્ટર ડામોર વનરાજભાઈ ધારી। आज रोज अमरेली लाठी रोड पर गिरधरनगर विस्तार में 4-5 दिवस पहला एक चमत्कार नामे एक जमीन मांथी 1.5 फूट मांथी शिवलिंग नी निकळवानी घटना बनी थी, जेनी जात माहिती लेवा विज्ञान जाथानी टीम आज रोज रूबरू मुलाकात करी। मालतीबेन अरजणभाई भुवा के जेओने 7 वर्ष पहला स्वप्न में आव्युं के भाई महादेव मारा विस्तार में छे एवुं स्वप्न आव्युं। आ बधुं विज्ञान जाथा दिंडक समझे छे અને બીજું 6 મહિના પહેલા પોતે ધૂણવાનું ચાલુ કર્યું અને આ ઘટના વખતે પોતાના ઘરની પાછળના ભાગમાં સરકારી જમીનની અંદર આ કૌતુક અને તરકટ બહાર પાડ્યું અને પોતે આદેશ આપ્યો કે આનું મોટું મંદિર કરજો અને આની તમે આમન્યા જાળજો અને બેડો પાર, આવા બધા ઉચ્ચારણો કરી અને ખાસ કરીને બંધારણનું અપમાન, લોકોનામાં ભ્રમ નાખવાનો, ચમત્કારને પ્રોત્સાહન આપવાની આવી વાહિયાત વાત કરી છે। અને આ વાહિયાત વાતની પોતે આજે રૂબરૂ આવતા એને કબૂલાત પણ આપી દીધી છે, માફી પણ માંગી છે, ભ્રમ ફેલા માથી ધૂણવાનું કાયમી બંધની પણ જાહેરાત કરી છે, તૂત સંબંધી પણ કબૂલાતનામું આપી દીધું છે। તો અમે લોકોને અપીલ કરીએ છીએ કે આવા શિવલિંગ છે પોતાના સરકારી જમીનમાંથી કાઢીને કૌતુક કરી અને લોકોને ભ્રમમાં નાખવો એ પણ ગુનો બને છે, ધૂણવું છે અને લોકોને માનસિક ઈજા કરવી એ પણ ગુનો બને છે। આ બધી સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે, એને કબૂલાત આપવાની બંધની જાહેરાત કરી છે અને અત્યારે સિટી પોલીસ સ્ટેશન જરૂરી કાર્યવાહી કરી રહી છે અને વિજ્ઞાન જાથા છે આનું પુનરાવર્તન ન થાય તેના માટે કટિબદ્ધ છે।